નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મણિનગર સ્થિત વિસ્તારમાં 7 ડે નામની સ્કૂલ ધરાવે છે અને ત્યાં સ્કૂલમાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા ઘણા વર્ષો સમયથી વિવાદ સર્જાતો હોય અને સંચાલકો તેમજ શિક્ષકગણ આ ઘટનાથી વંચિત હોય અથવા તો આ ઘટનાને નજરઅંદાજ કરી દેતા હોય એવી ઘટના સામે આવી છે। આ ઘટના એક પ્રકાર જોવા જાય તો જ્યારે આવી કોઈ પણ પ્રકારની નાની મોટી ઘટનાઓ અથવા દુર્ઘટનાઓ બનતી હોય વિદ્યાર્થીઓ વચ્ચે, ત્યારે સંપૂર્ણ જિમ્મેદારી સ્કૂલના સંચાલકોની રહે છે, આચાર્યની રહે છે, શિક્ષકગણની રહે છે। પણ જ્યારે કંઈક એવી જ ઘટના બની કે 8મા ધોરણના વિદ્યાર્થીઓએ બધા લોકોએ મળી એક 10મા ધોરણમાં અભ્યાસ કરતો અનંત સંતાણી નામના વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। તો આ સંપૂર્ણ શું છે વિગત અને ઘટના આપણે વિસ્તારપૂર્વક જાણીએ। અત્યારે ગુજરાતભરમાં વિદ્યાર્થીઓનો મુદ્દો ખૂબ જ ગરમાઈ રહ્યો છે અને અમદાવાદ મણિનગર સ્થિત 7 ડે નામની સ્કૂલમાં હોબાળો મચી ગયો છે। વાલીઓ દ્વારા શિક્ષકગણો ઉપર તો હુમલો કર્યો છે, પણ સંચાલકોને પણ મૂંઢમાર મારવામાં આવી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓમાં શિક્ષકગણ તેમજ સરકારી સંચાલકો ગેરજિમ્મેદાર ઠેરાઈ ગયા છે। પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના માતા પિતાઓએ પણ કાયદો હાથમાં લીધો છે। તો પોલીસ તંત્ર દ્વારા હાલ તો કાનૂની કાર્યવાહી બંને પક્ષથી કરવામાં આવી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓના માતા પિતા દ્વારા જે ગેરકાયદેસર રીતે કાયદો હાથમાં લઈ અને જે શિક્ષકગણો ઉપર અને સંચાલકો ઉપર જે હુમલો કર્યો છે એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થશે। પણ જે ગેરકાયદેસર રીતે આ પ્રકારની ઘટના બની છે એ વિદ્યાર્થી ઉપર તો પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી કરશે જ, પણ ખાસ કરીને જે ગેરજિમ્મેદાર સંચાલકો છે, શિક્ષકગણ છે, એમના વિરુદ્ધમાં પણ હાલ તપાસ ચાલુ છે। આ બાબતની સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પણ ખરેખર આ જે પ્રકારની ઘટના બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે લાગે છે કે 100% સંપૂર્ણ રીતે સ્કૂલના શિક્ષકગણ અથવા તો સંચાલકો જ આના ગેરજિમ્મેદાર છે, કારણ કે આવી પ્રકારની જો ઘટનાઓ બનતી હોય તો તમારે બંને વિદ્યાર્થીઓના માતા પિતાને સૂચના આપવાની હોય, એમને નોટિસ આપવાની હોય, એમને ત્યાં તમારે હાજર કરવા જોઈએ સ્કૂલમાં, કારણ કે આવી પ્રકારની ઘટનાઓમાં જ્યાં સુધી માતા પિતાને પણ આ બાબતે માહિતી ના હોય, જાણકારી ના હોય, તો એ લોકો પણ વંચિત હોય આ બાબતની ઘટનાઓ અને માહિતીથી। તો પછી તમે શા માટે આ ઘટનાને નજરઅંદાજ કરી દો છો? કારણ કે તમારી જ સ્કૂલમાં આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય, સીસીટીવી ફૂટેજમાં કેદ થતી હોય, તો તમે ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી દો છો। ખરેખર સીસીટીવી ફૂટેજના માધ્યમથી આવા કોઈ દ્રશ્ય તમને દેખાતા હોય કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બોલચાલ વાણી વર્તન થાય છે અથવા તો એકબીજા સામે વિવાદ કરી રહ્યા છે અથવા તો એકબીજા ઉપર હાથ ઉપાડી રહ્યા છે, ત્યારે તમારે લોકોને હાજરી આપવી જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક સંચાલકો અને શિક્ષકગણોની બેદરકારીના કારણે, ગેરજિમ્મેદારી હોવાના કારણે આ વિદ્યાર્થી મોતને ઘાટ ઉતરી જાય છે। એક 8મા ધોરણનો વિદ્યાર્થી એમની ટીમ બનાવે છે અને 10મા ધોરણમાં અભ્યાસ કરતો અનંત સંગાણી ઉપર જીવલેણ હુમલો કરે છે, એમને ચકુથી મોતને ઘાટ ઉતારી દે છે અને એ વિદ્યાર્થી મોતને ઘાટ ઉતરી જાય છે અને અત્યારે એમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે। માતા પિતા પુત્ર વિનાના થઈ ગયા છે। અત્યારે એમની શું દશા થઈ હશે, એમના ઉપર જે આ સંકટ આવી ગયું છે, જે વિપત આવી ગઈ છે, આજે એને આ રીતે કોણ પૂરું કરશે એ તો એની આપણે કલ્પના પણ ના કરી શકીએ। ને એમનું પોતાનું મન સમજતું હશે, એમનું દુઃખની વેદના એ કોના પાસે કહેવા જાય। પણ ખરેખર આવી પ્રકારોની દુર્ઘટનાઓને રોકવા માટે, અટકાવવા માટે દરેક સ્કૂલોના સંચાલકો, આચાર્યગણ, તમામ મેનેજમેન્ટ ટીમની જિમ્મેદારી બને છે કે તમે સીસીટીવી કેમેરા ફૂટેજ તમે અંદર બહાર લગાડ્યા છે તો તમારે એક મેનેજમેન્ટ ટીમને ત્યાં કાર્યરત પર રાખવા જોઈએ, દેખરેખ માટે રાખવા જોઈએ। આવી કોઈ શંકાસ્પદ ઘટનાઓ તમને દેખાય છે કે અલગ અલગ ધોરણના અથવા તો એક ધોરણના વિદ્યાર્થીઓ આમને સામને આવે છે, વિવાદ કરે છે, તો એમના માતા પિતાને નોટિસ ફટકારો, એમને ત્યાં હાજર કરો અને ત્યાં એમનું સમાધાન કરો।
અથવા તો તમારી સામે આવી પ્રકારની ઘટનાઓ બને છે તો બાળકોને તમારે યોગ્ય સ્કૂલના રૂલ્સ રેગ્યુલેશન મુજબની સજા આપવી જોઈએ, જેથી કરી આવી પ્રકારની ઘટનાઓ ફરીવાર બીજી વાર ના કરી શકે. પણ આવી પ્રકારની ઘટનાઓ સામે તમે નજરઅંદાજ કરી દેતા હોય અથવા તમે માતા પિતાના આ બાબતની ઘટનાઓ વિશે અવગત ન કરતા હોય, વંચિત રાખતા હોય, ત્યારે આવી પ્રકારની ઘટનાઓ અત્યારે ગુજરાતભરમાં બની રહી છે. તો આનો જિમ્મેદાર ફક્ત અને ફક્ત સ્કૂલના સંચાલકો, આચાર્ય, મેનેજમેન્ટ ટીમ તેમજ વાલીગણની રહે છે, મારા વિચાર મુજબ, મારા ખ્યાલ મુજબ. તો આપ દર્શક મિત્રો પાસેથી અભિપ્રાય મંગાવવા માંગુ છો તો આપ ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને આ વિડીયો દેખ્યો છે, આપ સાંભળ્યો છે તો લાઈક કરજો, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.